ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે અનેક વિસ્તારો પાણી વગર સૂકાભટ્ટ બન્યા હતા। ખાસ કરીને આ વર્ષે ડીસા અને ધાનેરા વિસ્તારના ખેડૂતો પાણી વગર ખેતી છોડવા માટે મજબૂર બન્યા હતા, કારણ કે નહિવત વરસાદના કારણે ડીસા અને ધાનેરા વિસ્તારમાં પાણી પૂરું પાડતો શિપુ ડેમ કોરો ધાકોર પાણી વગર જોવા મળ્યો હતો, જેના કારણે આ વર્ષે ખેડૂતો ખેતી માટે પાણીની જરૂરિયાત સરકારમાં કરી હતી। ત્યારે આજે થરાદથી સિપો સુધી નર્મદા પાઇપલાઇન દ્વારા કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી ખેતી આધારિત જિલ્લો છે, પરંતુ જે પ્રમાણે ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં નહિવત પાણીના કારણે ખેડૂતો ખેતી છોડવા માટે મજબૂર બન્યા છે। બીજી તરફ કહી શકાય કે જે પ્રમાણે સતત વરસાદની ખેંચ જોવા મળી રહી છે, તેના કારણે જિલ્લાના જીવાધોરી સમાન સિપુ ડેમમાં પણ છેલ્લા 5 વર્ષથી પાણી આવ્યું નથી, જેના કારણે સિપુ ડેમ આધારિત ડીસા અને ધાનેરાના અનેક ગામો પાણી વગર સૂકાભટ્ટ બન્યા છે। બીજી તરફ પાણી વગર ખેડૂતો ખેતી છોડી અન્ય વ્યવસાય સાથે જોડાતા જોવા મળી રહ્યા હતા। ત્યારે આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે ધાનેરા અને ડીસા તાલુકાના ખેડૂતોને નર્મદા પાઇપલાઇન દ્વારા કેનાલ મારફતે ખેતી અને પીવા માટે પાણી મળી રહે તે માટે રાજ્ય સરકારમાં અનેકવાર રજૂઆતો કરી હતી, જેના પગલે આજે સિપુ ડેમ ખાતે થરાદથી સિપુ ડેમ સુધી પાઇપલાઇન દ્વારા સિપુ કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું। વર્ષો પછી સિપુ ડેમની કેનાલમાં નર્મદા દ્વારા પાણી છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે નર્મદા કેનાલનું પાણી સિપુ ડેમની કેનાલમાં આવતા અનેક વિસ્તારોને હવે કેનાલ મારફતે પાણી મળી રહેશે અને જે વિસ્તારો પાણી વગર સૂકાભટ્ટ જોવા મળતા હતા તે હવે હરિયાળા થશે। આજે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ નર્મદા પાણીના વધામણા કર્યા હતા અને આ જ રીતે પાણી વહેતું રહેશે તો ડીસા અને ધાનેરાના ખેડૂતો ફરીથી એકવાર ખેતી ક્ષેત્રે આગળ વધશે। દેશના યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા, દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કામ કરતા હતા ત્યારે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા કેનાલ પૂર્ણ કરી અને ગુજરાતની અંદર એક હરિયાળી ક્રાંતિ સર્જવાનો ઐતિહાસિક કામ કર્યું છે। એમાં ખાસ કરીને નર્મદા કેનાલથી પૂર્વ ભાગની અંદર જે પાણીથી વંચિત હતા એવા વિસ્તારની અંદર સુજલામ સુફલામ યોજના અંતર્ગત નર્મદાનું પાણી પાઇપલાઇનના માધ્યમથી દાંતીવાડા ડેમ, સિપુ ડેમ ભરવાનું કામના જે નિર્ણયો કર્યા હતા એમાંનું જ એક થરાદથી સિપુ યોજના એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી આદરણીય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે જેનું ખાતમુહૂર્ત કર્યું હતું એ યોજના પૂર્ણ થઈ આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં અને સિપુની અંદર નર્મદાના નીર પહોંચ્યા। સાથે આ વિસ્તારની અંદર ખાસ કરીને ધાનેરા અને ડીસા તાલુકાના ગામડામાં ખૂબ પાણીની અછત છે। આ વિસ્તારની ખૂબ લાગણી અને માગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારની અંદર પણ કેનાલના માધ્યમથી લગભગ 15 કરોડથી પણ વધારેના ખર્ચે અને મુખ્ય યોજના 550 કરોડના યોજનાના ખર્ચે પૂર્ણ કરી આ વિસ્તારને ખાસ કરીને પાણીથી અછતવાળા વિસ્તારને પાણી પહોંચાડવાનું જે કામ કર્યું છે એ બદલ દેશના વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારને હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। સાથે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે શ્રી પ્રવીણભાઈ માળીના થાક પ્રયત્નોના કારણે આ વિસ્તારના ખેડૂતોને પાણી મળ્યું છે, એમને પણ અભિનંદન શુભકામનાઓ પાઠવું છું। સાથે આ વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ દેસાઈ, આ વિસ્તારના સૌ ભારતીય જનતા પાર્ટીના સન્માનીય આગેવાનો આ ખેડૂતોને વાચા આપવા માટે ખૂબ વર્ષોની જૂની અને લાગણીને માગણી હતી એને સંતોષવા માટે ખૂબ અથાગ પ્રયત્નો કર્યા છે અને આ પ્રયત્નો આજે સફળ થયા છે। નર્મદા નીર પાઇપલાઇનના માધ્યમથી, કેનાલના માધ્યમથી આજે ધાનેરા અને ડીસા તાલુકાના ગામડે ગામડે પહોંચશે। આ વિસ્તારના ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિમાં વધારો થશે। એ બદલ પુનઃ
રાજ્ય સરકારનો ખૂબ ખૂબ અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું અને આ વિસ્તારના ખેડૂતોની સુખાકારી અને સમૃદ્ધિ વધે એ માટે આ ખેડૂત આગેવાન અથાગ પ્રયત્નો આજે સફળ થઈ રહ્યા છે એ પ્રસંગે ખેડૂતોને પણ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર ખેડૂત હંમેશા સુખી થાય એ હેતુથી દરેક યોજના બનાવતા હોય છે. એના જ ભાગરૂપે આજે થરાદ સીપુની લાઇનમાંથી જે 25 ગામ ડીસા તાલુકાના જે સિંચાઈથી વંચિત રહેતા હતા, જે સીપુ આધારિત ડેમ આધારિત જે હતા, પરંતુ વરસાદ ઓછો પડવાના કેચમેન્ટ એરિયામાં ઓછો પડવાના લીધે એ સિંચાઈ નથી થતી, એને નર્મદાથી કનેક્ટ કરી નર્મદા મૈયા આ વિસ્તારની અંદર આવે અને સિંચાઈ થાય એવા ઉમદા હેતુ સાથે જે યોજના મંજૂર કરી હતી એનું આજે લોકાર્પણ કર્યું છે. જે નરેન્દ્રભાઈ કહે છે કે અમે ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ, એવા જ એક યોજનાના ભાગરૂપે આજે નર્મદા મૈયાના વધામણા કરવા માટે જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાજીના હસ્તે વરદ હસ્તે કર્યું છે અને જિલ્લાના સૌ આગેવાનો આની અંદર જોડાયા છે, ખેડૂતો જોડાયા છે અને સાચા અર્થની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોની સરકાર છે આજે સાર્થક થઈ છે. નર્મદા મૈયાના નીર આવવાથી ખેડૂતોમાં ખૂબ અનેરો ઉત્સાહ પણ છે. મારું નામ રામચંદ ચૌધરી, મારું ગામ છે કોચાસણા. અમારી જિલ્લા પંચાયત કુચાવાડા લાગે છે, જેની અંદર 22 ગામ છે એ બિલકુલ આકાશી ખેતી પર નિર્ભર છે. ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે નર્મદાના નીર અમને નેવાના પાણી મોભે ચડી અને આજે બતાવી આપ્યા. તમે ખેડૂતો જોઈ શકો છો, ખેડૂતોની ખુશી પણ જોઈ શકો છો. હજારો ખેડૂતો આવ્યા છે જોવા માટે અને ભારત સરકાર મોદી સાહેબનો અને પ્રવીણભાઈ માળી સાહેબનો ખૂબ ખૂબ આભાર. અને ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે પાણીને લીધે.